સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડી. ખોરાક અને ઔષધિ નિયામક તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલાયો. 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સુરતના પુણા ગામે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી. તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ 9 નમૂના લઈ ચકાસણી માટે મોકલાયા છે. 23.70 લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ઉત્પાદનના નામે કોસ્મેટિક બનાવી તેઓના નામ તથા સરનામના લેબલો લગાડી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મોટા પાયે વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં દવા તથા કોસ્મેટિક નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે. સોમવારે સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સાથે રાજ્યની ફ્લાઇંગ સ્ક્વેડ એ 2 સ્થળે દરોડા પાડ્યા હતા. મોટા વરાછામાં સુદામા ચોક પાસે એટલાન્ટા મોલમાં G2 અંડરગ્રાઉન્ડમાં પરવાના વગર જાણીતી કંપનીના નામ સરનામનો ઉપયોગ કરીને કોસ્મેટિકની ચીજ વસ્તુઓ બનાવતા સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયા અને નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમને પાસેથી 4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમાંથી 4 સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.